જો તમને ડંકી રૂટથી અમેરિકા જવાનું ભૂત ચડ્યું હોય, ડોલર છાપવાનો નશો ચડ્યો હોય તો એકવાર આ દ્રશ્યો જોઈ લો. બીજી વાર ડંકી રૂટથી અમેરિકા જવાનું તો છોડો, પરંતુ જવાનો વિચાર પણ નહીં આવે. કેમ કે ડંકી રૂટથી અમેરિકા જતા કેટલાક ભારતીયોનો સૌથી ખતરનાક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક ભારતીયો ડંકી રૂટથી પનામાના ખુખાર જંગલોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ લોકોને અમેરિકા ગેરકાયદે લઈ જવા માટે ત્યાર હતા પરિવારજનો અને સોશિયલ મીડિયાના માધ્યમથી એજન્ટનો સંપર્ક થયો. એજન્ટે 45 થી 50 લાખ રૂપિયા ડંકી રૂટથી અમેરિકા પહોંચાડવાના લીધા હતા. પહેલાં આ લોકોને મુંબઈ એકત્રિત કરાયા, ત્યાંથી અલગ અલગ 4 થી 5 દેશમાં લઈ જવામાં આવ્યા, ત્યાંથી બ્રાઝિલ પહોંચાડ્યા, બ્રાઝિલથી બાય રોડ પનામાના જંગલ સુધી લઈ જવામાં આવ્યા. પનામાના ખુખાર જંગલમાં ભારતીયો ઠંડા બોર પાણીમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલતા રહ્યા. રસ્તામાં ખાવાનું પણ ન મળતું હતું તો કેટલાક દિવસ મેગી ખાઈને પેટ ભરવું પડ્યું. જંગલમાં જનાવરો અને ઝેરીલા સાપનો પણ સામનો કરી અનેક કિલોમીટર ચાલી મેક્સિકોની બોર્ડરે પહોંચ્યા. અહીં અન્ય એજન્ટનો ભેટો થયો અને તેમણે શીખ લોકોના વાળ અને દાઢી કાપી નાખવાનું દબાણ કર્યું. મેક્સિકોના રંગમાં રંગાવા દાઢી વાળ કપાવ્યા. જે બાદ જેવા અમેરિકામાં પ્રવેશ્યા તો ત્યાં પોલીસે પકડી લેતા આ લોકોને 15 દિવસ કેમ્પમાં રાખ્યા અને પરત ભારત મોકલી દીધા. આ રીતે ડંકી રૂટથી જવું આ લોકોને ભારે પડી ગયું અને 45 લાખ પણ ગયા.